નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલ ધ એજ્યુકેશન યુથમાં। આજે હું તમને ધોરણ 11 બોમ એટલે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એ બ્લુપ્રિન્ટ વાર્ષિક પરીક્ષા 2019 માટે આપીશ। જે આ બોમનું પેપર છે તે 80 માર્ક્સનું હશે। પ્રથમ અને દ્વિતીયમાં તે 50 માર્ક્સના હતા મિત્રો। હવે વાર્ષિક પરીક્ષામાં તે 80 માર્ક્સનું આવે। તો ચાલો જોઈએ બ્લુપ્રિન્ટ। તો ચાલો બ્લુપ્રિન્ટ જોઈએ। તો તેમાં અહીંયા મિત્રો આ પ્રશ્નનો ક્રમ છે 1 થી માંડીને 40 સુધી, એટલે 1 થી 40 પ્રશ્ન પરીક્ષામાં પૂછાશે। તેમાં 1 થી 10 છે MCQ છે। તો જોઈએ, આ પહેલો MCQ હશે તે પહેલા પાઠમાંથી હશે, બીજા નંબરનો MCQ હશે તે બીજા પાઠમાંથી, ત્રીજા નંબરનો MCQ હશે તે ત્રીજા પાઠમાંથી, ચોથા નંબરનો MCQ હશે તે ચોથા પાઠમાંથી, પાંચમા નંબરનો પ્રશ્ન હશે તે પાંચમા પાઠમાંથી, છઠ્ઠા નંબરનો MCQ હશે તે છઠ્ઠા પાઠમાંથી, સાતમા નંબરનો MCQ છે તે આઠમા પાઠમાંથી, આઠમા નંબરનો MCQ છે તે નવમા પાઠમાંથી, અને 9 અને 10 બંને 11મા પાઠમાંથી। તો આ હતા મિત્રો MCQ 1 થી 10। હવે આ છે મિત્રો 1 ગુણવાળા પ્રશ્ન, જેનો પ્રશ્ન ક્રમાંક છે 11 થી 20। તેમાં પ્રશ્ન 11 પહેલા પાઠમાંથી, પ્રશ્ન 12 બીજા પાઠમાંથી, પ્રશ્ન 13 ત્રીજા પાઠમાંથી, પ્રશ્ન 14 ત્રીજા પાઠમાંથી, પ્રશ્ન 15 ચોથા પાઠમાંથી, પ્રશ્ન 16 ચોથા પાઠમાંથી, 17મો પ્રશ્ન 7મા પાઠમાંથી, 18મો પ્રશ્ન 7મા પાઠમાંથી, 19મો પ્રશ્ન 10મા પાઠમાંથી અને 20મો પ્રશ્ન 11મા પાઠમાંથી। મિત્રો આ હતા એક વાક્યવાળા, તેના કુલ ગુણ છે 10, 11 થી 20 અને MCQ હતા 1 થી 10, એટલે કે આ બંનેના થઈને 20 ગુણ થયા। હવે આવશે મિત્રો 2 ગુણવાળા પ્રશ્ન, તેમાં 21મો પ્રશ્ન હશે પહેલા પાઠમાંથી, અને તેનો હાથવામાં પણ 21મો પ્રશ્ન તે પણ પહેલા પાઠમાંથી, એટલે 21ના હાથવામાં 21 આપેલ હશે તે બંને પ્રશ્ન પહેલા પાઠના જ હશે, એટલે પહેલા પાઠ પાકો કરીને જજો। હવે આ છે મિત્રો પ્રશ્ન નંબર 22, તે ત્રીજા પાઠમાંથી પૂછાશે, પ્રશ્ન નંબર 23 તે પાંચમા પાઠમાંથી, 24મો પ્રશ્ન છઠ્ઠા પાઠમાંથી, અને મિત્રો 25ના હાથમાં 25 એટલે કે 25ના હાથમાં 25મો પ્રશ્ન આપેલ હશે તે બંને પ્રશ્ન 7મા પાઠમાંથી જ હશે। હવે આવે છે મિત્રો પ્રશ્ન નંબર 26, 8મા પાઠમાંથી પૂછાશે, પ્રશ્ન નંબર 27 9મા પાઠમાંથી પૂછાશે, પ્રશ્ન નંબર 28 10મા પાઠમાંથી પૂછાશે। મિત્રો હવે આવે છે 3 ગુણવાળા પ્રશ્નો, તેમાં 29મો પ્રશ્ન છે તે પહેલા પાઠમાંથી, 30મો પ્રશ્ન બીજા પાઠમાંથી, 31મો પ્રશ્ન બીજા પાઠમાંથી, એટલે 30 અને 31 બંને બીજા પાઠમાંથી પૂછાશે। 32મો પ્રશ્ન હશે તે ત્રીજા પાઠમાંથી, 33ના હાથમાં 33 આપેલ છે તે બંને પ્રશ્ન ચોથા પાઠમાંથી હશે। હવે આવે છે 34મો પ્રશ્ન તે 7મા પાઠમાંથી, 35મો પ્રશ્ન 9મા પાઠમાંથી, 35 અને અથવામાં પણ 35 હશે તે બંને 9મા પાઠથી હશે, એટલે આ 35 અથવામાં 35 અને 33ના અથવામાં 33 આપેલ હશે। હવે આવે છે મિત્રો 36મો પ્રશ્ન તે 11મા પાઠમાંથી હશે। મિત્રો હવે આવે છે વિભાગ A, B, C, D ને E, એટલે આ વિભાગ E, તેમાં 5 ગુણના પૂછાશે। તો 5 ગુણમાં પહેલો પ્રશ્ન હશે 37ના અથવામાં 37, તે બંને 5મા પાઠમાંથી હશે। મિત્રો હવે આવે છે પ્રશ્ન નંબર 38, તે છઠ્ઠા પાઠમાંથી, 39મો પ્રશ્ન 8મામાંથી, તેના હાથવામાં પણ 39મો પ્રશ્ન આપેલ હશે તે બંને 8મા પાઠમાંથી પૂછાશે। હવે આ છે મિત્રો પ્રશ્ન નંબર 40, તે 10મા પાઠમાંથી છે, તેથી આ પ્રશ્ન આ 8મો પાઠ અને 5મો પાઠ તેમાં તમને અથવામાં ચોઈસ મળશે, પરંતુ મિત્રો પ્રશ્ન નંબર 38 અને 40માં તમે ફરજિયાત લખવા પડશે, તેથી તમે તેમાં વધુ ધ્યાન આપજો। મિત્રો તમને આ બ્લુપ્રિન્ટનો ફોટો જોતો હોય તો વિડીયોની છેલ્લે મેં આ બ્લુપ્રિન્ટનો ફોટો આપેલ છે, તેથી વિડીયોને પાઉઝ કરીને તમે સ્ક્રીનશોટ પાડી લેજો। મિત્રો હવે જોઈએ આપણે પ્રકરણ પ્રમાણે ગુણભાર, તેમાં પ્રકરણ 1 થી 11, અર્થાત આપણે બોમ્બમાં પ્રકરણ 1 થી 11 છે, એટલે પ્રકરણ 1 તે 7 ગુણનો હશે, પ્રકરણ 2 તે 8 ગુણનો, પ્રકરણ 3 8 ગુણનો, પ્રકરણ 4 6 ગુણનો, પ્રકરણ 5 8 ગુણનો, પ્રકરણ 6 8 ગુણનો, પ્રકરણ 7 7 ગુણનો, પ્રકરણ 8 8 ગુણનો, પ્રકરણ 9 6 ગુણનો, પ્રકરણ 10 8 ગુણનો, પ્રકરણ 11 6 ગુણનો પૂછાશે। મિત્રો આ બ્લુપ્રિન્ટ હવે તમે સ્ક્રીનશોટ પાડી શકો છો। આ રહી બ્લુપ્રિન્ટ, તમે સ્ક્રીનશોટ પાડી લો। સ્ક્રીનશોટ પાડી લીધો તો વિડીયોને લાઇક કરી દેજો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરી દેજો, કેમ કે આ બ્લુપ્રિન્ટ ખૂબ જ અગત્યની છે, અને આ બ્લુપ્રિન્ટ પ્રમાણે તમે પાકું કરશો તો 99.9% લગભગ તો આ જ રીતે પૂછાશે। SCSના પ્રશ્નપત્ર